કૌરવોએ પાંડવોના રાજ્યભાગના હકને અવગણ્યો. આથી કૌરવો અને પાંડવોની વચ્ચે થનારા આંતરિક યુદ્ધને અટકાવવા માટે શ્રીકૃષ્ણે શાંતિદૂત તરીકે કામ કર્યું, પણ તેમની સમજાવટ સફળ ન થઈ. રાજ્ય પ્રાપ્તિ અર્થે પાંડવો યુદ્ધે ચડ્યા. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં બંને પક્ષના સૈન્યો આયુધો સાથે સામસામે આવી ઊભા. દુષ્ટદ્યુમ્ન પાંડવોની સેનાના સેનાપતિ હતા અને ભીષ્મ કૌરવોની સેનાના સેનાપતિ હતા. મહર્ષિ વ્યાસે સારથી સંજયને દિવ્ય દૃષ્ટિ આપી હતી, જેથી સંજય મહારાજ ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ કહી શકે. ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રો શું કરે છે. અહીંથી ગીતાબોધની શરૂઆત થાય છે. યુદ્ધભૂમિમાં અર્જુનના રથના સારથી શ્રીકૃષ્ણ હતા. અર્જુને તેમની પાસે રથને બંને સેનાની વચમાં રખાવ્યો. પછી અર્જુને બંને સેનાના મહારથીઓને ધારીને જોયા. તેઓમાં પિતામહો, આચાર્યો, બંધુઓ, પુત્રો, પૌત્રો, સસરા, સાળા અને ઘણા સ્વજનો હતા. આ જોઈ અર્જુન વિચારવા લાગ્યો કે આ બધા સ્વજનોનો નાશ કરી હું વિજય મેળવીશ, પણ તેથી મને શું મળશે? આ સર્વના મૃત્યુ બાદ મળેલા રાજ્ય સુખથી મને શો આનંદ મળશે? વળી જેને માટે રાજ્ય પ્રાપ્તિ કરવાની છે તે સગાનો સ્વજનો તો યુદ્ધમાં ખપી ગયા હશે. આવી રીતે રાજ્ય મેળવવા કરતા ભલે કૌરવો મારો વધ કરે. આમ વિચારી શોકથી વ્યાકુળ બનેલા મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્ય ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો. શ્રી કૃષ્ણ શરણં મમ.